ભાવસાર ચેનલ। મિત્રો આજે આપણે આવ્યા છે જે વડોદરાથી ફક્ત ને ફક્ત 8 થી 10 કિલોમીટર દૂર છે। આને જે છે તે બાયબર ટ્રી કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં જે કહીએ તો આપણે ગેરુ ઝાડ પણ આપણે કહેવાય છે। આ જે ઝાડ છે તે મિત્રો માનવામાં આવે છે કે 1150 વર્ષ જૂનું છે। હા મિત્રો, આ જે ઝાડ છે તે 1150 વર્ષ જૂનું છે, અને આ જે ઝાડ છે તે ઇન્ડિયાનું સૌથી જૂનામાં જૂનું ઝાડ છે। અને આ જે ઝાડ છે તે મોસ્ટલી ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં આ ઝાડ છે તે જોવા મળે છે। ગુજરાતમાં આ ઝાડ છે તે બહુ જ તમને ઓછા જોવા મળે છે। મિત્રો, તમને આ જે વૃક્ષમાં જે તમને કયા ભગવાનના દર્શન થાય છે તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને જે આ વૃક્ષમાં કયા ભગવાનના દર્શન થયા। આ જે ગામના જે બાળકો છે તે પણ અહીંયા ગાડી સારી એવી સેવા આપે છે અને સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખે છે। મિત્રો, આજે તમે પાછળ ઝાડ જુઓ છો તે વુડુ ઝાડના પાનાથી ડાયાબિટીસ છે, તમારે ચામડીના કોઈ પણ રોગ છે, અથવા તમને ડાયરિયા હોય એટલે પાચન શક્તિનો પ્રોબ્લેમ હોય તો આ ઝાડના પાનાથી તેની બધી દવાઓ પણ। મિત્રો, આ ઝાડને ગેલુ ઝાડ અને રૂખડો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને આ ઝાડનું ઇંગ્લિશમાં નામની વાત કરીએ તો બાયબર ટ્રી અને અડાનસોનિયા ડિજીટાટા તરીકે પણ આપણે ઓળખી શકાય છે। આ ઝાડ છે તે ગુજરાતના સૌથી અનોખા અને ઐતિહાસિક વૃક્ષોમાંનું એક છે। આ ઝાડની આશરે ઉંમર જે છે તે 1150 વર્ષ માનવામાં આવે છે। આ વર્ષ 2014માં ગુજરાતના વન વિભાગે તેને હેરિટેજ તરીકે જાહેર કર્યું છે। અહીંના લોકો આ ઝાડને ગેલુ ઝાડ, રૂખડો અને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખે છે। આ જે વૃક્ષ છે તે મોસ્ટલી ઇન્ડિયામાં જોવા મળતું નથી। આ જે વૃક્ષ જે મૂળ છે તે આફ્રિકાનું છે, પણ એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલાં ગુજરાતના દરિયાઈ વેપારો બાઓબાબના બીજ અથવા છોડ ભારતમાં લાવ્યા હશે તેવું માનવામાં આવે છે। તેનો ચોક્કસ પુરાવો નથી। મિત્રો, આ વૃક્ષના જે મૂળિયા છે નીચેના તે લગભગ 90 ફૂટના ઘેરાવામાં છે। હા મિત્રો, આ વૃક્ષના જે મૂળિયા છે તે 90 ફૂટના ઘેરાવામાં છે, અને આ વિશાળ થડમાં 50,000 લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે। મિત્રો, તમને આ જે ગેલુ ઝાડ છે તે ગેલુ ઝાડની હાઈટ તમને કેટલી લાગે છે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। અત્યારે ઊભા છે જે ગેલુ ઝાડ છે ત્યાં ગાડીને આ જે છે આપણે એ વાસુદેવભાઈ છે ને તેમના જોડેથી આપણે જાણીશું। વાસુદેવભાઈ, આ જે ગેલુ ઝાડ જે કહેવાય છે તે કેટલા વર્ષો જૂનું છે ને માહિતી આપશો। 1150 વર્ષનું જૂનું ઝાડ છે આ। 1150 વર્ષ જૂનું છે આ। તમે અહીંયા ગાડી શું આપણે કરો છો એટલે અહીંયા આ બધી સેવા કરવાની, દીવા અગરબત્તી આરતી કરવાની બેટા। અને આ જે મંદિર જે દેખાઈ રહ્યું છે તે કેટલા વર્ષનું છે જૂનું? આ તો 20 વર્ષની મંદિર છે। આ 20 વર્ષનું મંદિર છે। ઓકે, આ જે છે તે ઝાડ છે જે વર્ષો જૂનું છે, અને આ જે છે તે રામધણીનું મંદિર છે। મિત્રો, આ જગ્યા ઉપર દર બીજી ગાડી મેળો ભરાતો હોય છે, અને આ જગ્યા ઉપર આપણે આરતીની વાત કરીએ તો સવારે 6:30 વાગે અને સાંજે 6:30 વાગે। આ વખતે જે બીજ જે છે તે છે 14 ઓગસ્ટ 2026 છે। તમારે અહીં આગળ આવી શકો છો અને દર્શનનો લાભ લઈ શકો છો। મિત્રો, આપણે આ જગ્યાની આપણે
કેવી રીતે તમારે પહોંચવું તેની વાત કરીએ તો આપણે તમે વડોદરાથી તમે પાદરા તરફ આવશો એટલે જે નવો જે ટોલ વાળો જે નવો જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે તે રસ્તા પછી એક કેનાલ આવશે અને કેનાલ વાળા રસ્તા પર તમે આવશો તો સીધા તમે ગણપતપુરામાં પહોંચશો. ગણપતપુરામાં તમે કોઈ બીને પૂછશો કે ભાઈ મારે ગેલુજાના દર્શન કરવા છે તો તમે આ જગ્યાએ પહોંચી જશો. અને આ ઝાડ નીચે પણ આ જે મંદિર તમે જુઓ છો જે અલગ દેવનું મંદિર છે તે પણ જે છે તે ઘણા વર્ષો જૂનું છે. તમે એના પણ મારા વિડીયોના થ્રુ તમે દર્શન કરી શકો છો. મિત્રો તમે સાંભળો ખાલી આ તમે વોઇસ સાંભળો પક્ષીઓનો. આ ઝાડ ઉપર કેટલા બધા જીવ હશે તમે સાંભળો તો એકદમ શાંત વાતાવરણ. તમે અહીંયા આવશો તો બધી વસ્તુ ભૂલી જશો. આ તમે અહીંયા જોઈ શકો છો આ પેરોટ કેટલો સુંદર છે. આ ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ છે તે આનંદ માણી રહ્યા છે અહીંયા ગાડી. તો મિત્રો આવા જ જાણકારીવાળા વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ ભાવ સામે તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો અને વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ જે જગ્યા છે તે જગ્યાનું મને સિજલબેન પટેલે મને આ પ્લેસ બતાવ્યું હતું. તો મિત્રો તમારા ધ્યાનમાં પણ કોઈ આવી સારી જગ્યા સારી હોય તો મને તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો. તો હું એ જગ્યા પર ત્યાં જઈને હું વ્લોગ બનાવીશ અને તમારા નામ સાથે તે હું વ્લોગ બનાવીશ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલ આટલી છે મોટી થતા બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો.